માળિયાહાટીના દુધાળા ગામ પાસે આવેલ પ્રકૃતિના ખોળે વ્રજબી ડેમના કિનારે ઐતિહાસિક મહાકાલેશ્વર મંદિરે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે મધ્યરાત્રિના ભગવાન ભોળાનાથને રીઝવવા મહાશિવરાત્રિના પાવન પ્રસંગે શિવ ભક્તો દ્વારા ઉત્સાહભેર ધૂન ભજન ભક્તિના ત્રિવેણી સંગમ સાથે મહાઆરતી કરી ભોળાનાથને શરણે શીશ નમાવી ક્ષમા યાચના કરી હતી। મહાકાલેશ્વર મંદિર ઐતિહાસિક લોકવાયકા પ્રમાણે પાંડવ યુગમાં મહાકાલેશ્વર મંદિરની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન આ જગ્યાએ રાત્રિ રોકાણ કરેલ ત્યારે ભીમ દ્વારા કરવામાં આવી હતી। અતિ પવિત્ર અને પુરાણું સ્થાન હોવાની લોકવાયકા પ્રસિદ્ધ છે। આ સ્થળે 3 નદીઓનો સંગમ થતો હોવાથી શ્રદ્ધાળુઓ દ્વારા પિતૃઓના મોક્ષાર્થે પિતૃ કાર્ય કરવા પણ લોકો બહોળી સંખ્યામાં આવે છે। આ સ્થળે કાળ ભૈરવ દાદાનું અતિ પુરાણું સ્થાન હોય જેના કારણે મહાકાલેશ્વર નામ આપવામાં આવ્યું છે। શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંદિર પ્રશાસન તરફથી તમામ ભાવિક ભક્તો માટે ફરાળની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જોશી એડવોકેટ માળિયાહાટીના આજરોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે કાળેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી અને ભગવાન મહાદેવની સાનિધ્યમાં કાળેશ્વર મંદિર સેવા સમિતિના રૂબરૂ મુલાકાત અને આયોજન જોતા સાક્ષાત મહાદેવની હાજરી હોય એવી પ્રતીતિ થાય છે અને દરેક સેવા સમિતિના સભ્યોએ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે અને વર્ષો વર્ષ આવીને આવી ભગવાન મહાદેવની આરાધના થાય અને ગ્રામજનો અને કાર્યકર્તાઓ અને હું ખૂબ અભિનંદન પાઠવું છું। કેટલા વર્ષોથી આવો છો આપ? હું ઘણા વર્ષથી છેલ્લા 10 વર્ષથી આવું છું અને 10 વર્ષ પછી ઉત્તરોત્તર પ્રગતિ જોવા મળે છે અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અને કાળેશ્વર મંદિર સેવા સમિતિની દરેક સભ્યોને હું ખૂબ અભિનંદન આપું છું અને ગૌરવ અનુભવું છું કે આ મંદિરની કાયાપલટ કરી અને મહાદેવના દરેક તન મન ધનથી સેવા કરે છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવામાં આવે છે।